એટલે પણ તારે તો દરરોજ તૈયાર થવા જોઈએ, દરરોજ નેટ નવા ચાંદલા ચોળવા જોઈએ. ઉઠીને મોઢું ધોવે કે ન ધોવે, એક લગ્ન થઈ ગયા પછી પેલાના ગવઢિયા કહેતા, મારું કેવું નથી, હું કેમ પેલા રખડતી, મારા મોઢે ઘણી વિડીયોમાં તમે બધાય જોયું હશે કે ચાંદલો ન ચોળેલો હોય, પણ મારા ગઈઢા સાસુ છે ને એને મને કીધેલું છે કે જ્યાં સુધી સુહાગ સહી સલામત હોય ને, ઉઠીને મોઢું ઉટકો ધોવો કે ન ધોવો, ઉઠીને પેલું કામ અરીસા સામું જોઈને ચાંદલો છે કે નહીં જોવાનું. પછી સુહાગ રાતે ક્યાંક ખોવાઈ નથી ગયો ને, પડી નથી ગયો ને, વાડીએ ગયો તો એમ. અને ફરજિયાત છે નહીં ચોટાડવાનો. હા, ફરજિયાત છે. લગ્ન થઈ ગયા હોય ને બાઈની નિશાની છે કે બંગડી પહેરવાની, પણ એ તો આપણાથી થાતી નથી, આપણું માપ નથી આવતું, એટલે આપણે કોઈને સલાહ ન દેવાય. પણ આપણાથી થઈ શકે એમ છે કે ચાંદલો છોડવાનો અને શેથો પૂરવાનો કન્ટિન્યુ રોજ કરવાનું જ તે. તો બધાને ખબર જ છે તારા લગ્ન થઈ જ ગયા છે, આ બધું નૈત નવું કાયમ કરવાનું કારણ શું? ઈ એક સ્ત્રીનો હે ને શું કહેવાય, સુહાગ કહેવાય અને સિંદૂર કહેવાય, કે સુહાગણ કહેવાય. સ્ત્રી વર્તાવી જોઈએ એમ, શેરી માયલી જતી હોય ને તો ખબર પડી જોઈએ કે આ બેન ના લગ્ન થઈ ગયા છે. તે તો નકારે ખબર જ ઓળખતા જ હોય તને બધાય. પણ જ્યાં સુધી પતિ હોય ને ત્યાં સુધી જ આ બધાય લાલ ટીપકા ટપકા હોય ને ત્યાં સુધી જ હોય. તમારે પણ જોયું આગળ હું વિડીયો કેવી દેખાતી હતી, અને ખાલી હેથો પૂર્યો તો કેટલો ગ્લો આવી ગયો. અરે વાહ, તો મસ્ત મસ્ત ની લાગવા માંડી. ઈ જ લગ્ન થઈ ગયા પેલા છોકરી તમને કેવી દેખાતી હોય અને લગ્ન થઈ ગયા પછી શેઠો રોજ પૂરે ની કેવી દેખાતી હોય ને કોમેન્ટ કરજો ને તોય. હા, એક વાત ઈ કે આ મેં ભીનું કંકુ લગાવ્યું છે, એના કરતાંય પતિ એના હાથેથી શું કહેવાય કોરું કંકુ એની માંગમાં પૂરી જાય ને કોઈ પણ સ્ત્રીની, તો છે ને એનું આયુષ્ય વધી જાય. પતિનું કોરું સિંદૂર કંકુ પૂરવાનું હોય. પણ મારે નાનું બેબી છે ને ત્યાંથી આમ આમ કરીને એમ ચાટે છે ને, એટલે મેં ભીનું ચોટાડ્યું, એટલે કે નીકળે નહીં એમ. તો લાઈ કોરું કરી દો. અને તમે એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો વિશાલ બાબુ? મને ખબર છે, એક તમારી એક ચટકી સિંદૂર કી કિંમત હું જાણું છું તમ તારે, એટલે મને કહેવાની જરૂર નથી. 250 રૂપિયાની લિપસ્ટિક, 550 રૂપિયાની ફાઉન્ડેશન, હા એ બધું આ કટલેરા તમારા જાણું છું. જો આ સુટકેસ ભરી છે તમારી કટલેરીની, ઈ બધું એક ચુટકી સિંદૂરમાં આવે. હા, એક ચુટકી સિંદૂરમાં બધું એક સાથે ફ્રી આવે છે. એટલે સિંદૂર તો 10 રૂપિયાનો ડબ્બો ભરી દે, પણ આ બધું નહીં ભરાય એમ. નહીં, મને કિંમત ખબર જ છે એકચ્યુઅલી માં. તમે એમ કહેતા હોય ને કે એક ચટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાને, તમને નો સમજાય. ઈ તમને અત્યારે નો સમજાય. તો ક્યારે સમજે? તમારે હેથો નો પુરાનો ને એટલે તમને ઈ ચુટકી સિંદૂર ની કિંમત ખબર જ ન પડી. અમને બાયુને ખબર હોય એક પણ આ તારે હાડલો પહેરીને ક્યાં જવું છે? આપણી ભારતની સંસ્કૃતિ છે. હું ક્યારેક ક્યારેક મારા વિડીયો દ્વારા દર્શાવવા માંગુ છું મિત્રો કે તમે ડેઈલી રૂટીનમાં ભલે સાડી પહેરીને કામ ન કરી શકતા હોય, પણ ક્યારેક ક્યારેક તમારે છે ને સાડી પહેરવાની, જેથી કરીને પ્રસંગોપાત આપણે ડ્રેસ ને કુર્તી નહીં પહેરવાના, સાડી પહેરવાની. એટલે હું એવું બતાવવા માંગુ છું કે હું સાડીમાં કુર્તી કરતા વધારે સારી લાગુ છું. હું તો ગમે એમ સારી જ લાગુ છું. એવું છે? સરસ, વાહ ભાઈ વાહ. તો દરરોજ સાડી પહેરીશ ને? હું કરીશ ને. હા, હું દરરોજ સાડી, આમ તો મને સાડી ફાસ્ટ હાલતા કેવું ફાવે ખબર? આમ કરીને આમ. હે ઈ જો ગાંડા કાઢે છે, એ ગાંડા કાઢે છે મારો દીકરો. આમ જો આમ આમ પછી હાલવાનું કેમ ખબર? બેનો નો આવડતું એના માટે છે. આ પાટલી આમ પકડવાની અહીં છે, આમ પછી છે ને એટલી બધી ઊંચી ની આમ પગ નોડે છે આમ, પછી આમ હાલ્યું છે આમ. તો ધીમે કા હાલવા માંડી, ફાસ હાલ ને. ફાસ હાલવા તો છોકરે પડી જાય. હવે સાંજ મને રહોડા ભેગી થાને. ભાઈ મમ્મી કેવી લાગે છે? ક્યુટ ક્યુટ નાઈસ લાગે એમ કીધું. કોમેન્ટ કરી દેજો કે બાર્બિકની મમ્મી કેવી લાગે છે. મસ્ત.